નમસ્કાર દર્શક મિત્રો, અવર રાઇટ્સ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવવાની ધમકી ભર્યો ઈમેલ મળતા કેમ્પસમાં દોડધામ મચી ગઈ હતી। કોલેજમાંથી વિદ્યાર્થીઓને ઘરે મોકલાયા। વડોદરા જિલ્લાના વાઘોડિયા નજીક આવેલી પારુલ યુનિવર્સિટી ખાતે આજે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા કેમ્પસમાં ચકચાર મચી ગઈ હતી। ધમકીભર્યા મેલની માહિતી મળતા જ યુનિવર્સિટી તંત્ર દ્વારા તાત્કાલિક સુરક્ષાના પગલાં લેવામાં આવ્યા હતા અને વિદ્યાર્થીઓને સાવચેતીના ભાગરૂપે ઘરે પરત મોકલવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં વડોદરા રૂરલ પોલીસ તથા યુનિવર્સિટીના સુરક્ષા વિભાગ દ્વારા સમગ્ર કેમ્પસમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। બોમ્બ સ્ક્વોડ અને પોલીસ ટીમ દ્વારા શંકાસ્પદ વસ્તુઓ માટે ચકાસણી કરવામાં આવી। પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી, તેમ છતાં પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। 11 વાગ્યા સુધીમાં જાણ થઈ ને પોલીસને જાણ થઈ ને પોલીસ આવી ને પોલીસે બધું કર્યું ને છોકરાઓ સ્ટુડન્ટોને બધા બહાર કાઢ્યા અને પોલીસની કામગીરી સારી છે। બધા સ્ટુડન્ટ સહી સલામત પહોંચી ગયા છે। બોમ્બ સ્ક્વોડવાળા આવ્યા છે, તપાસ હાથ ધરી છે, શોધખોળ ચાલુ છે એમની ને પોલીસની કામકાજ સારું છે એમનું। આપણે પોલીસનું કામકાજ સારું છે તો બધું વિદ્યાર્થીઓ પહોંચી ગયા સલામત બધા। અત્યારે બધું મેલ મળ્યો હતો લગભગ 11 વાગ્યા સુધી અમને ખબર પડી તો 11 વાગ્યા સુધી અમને ખબર પડી તો છોકરાઓને 11 વાગ્યા સુધી ચાલુ કર્યું બહાર કાઢવાનું। તો અત્યારે લગી પબ્લિક જાય જ છે, છોકરાઓ જાય છે, ધીરે ધીરે બધા નીકળે જ છે। તો પોલીસનું કામકાજ સારું છે, આપણે પોલીસનું કામકાજ સારું છે।